આદિજાતિ અને શિક્ષણ મંત્રીએ સંતોષકારક જવાબ આપ્યો નથી અને ગોળ ગોળ વાતો કરીને 2024-25 માં આદિજાતિ વિકાસ વિભાગને 4373.96 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા। 2889.81 કરોડ જોગવાઈની સામે માત્ર 2879.81 કરોડ જ અત્યાર સુધી ફાળવવામાં આવ્યા છે। આંગણવાડીઓ નથી, શાળાના ઓરડા નથી, પીવાના પાણીની તંગી છે, આરોગ્યના સાધનોની જરૂર છે, છતાં આદિવાસીઓનું 1500 કરોડ જેટલું બજેટ માર્ચની એન્ડિંગ સુધીમાં આ વર્ષનું ફાળવવામાં આવ્યું નથી। 2879.81 કરોડ ફાળવેલા છે, એમાં પણ 902.40 કરોડ રૂપિયા વણ વપરાયેલા પડેલા છે। ગુજરાત સરકારને આદિવાસીઓના પ્રશ્નો બાબતે કે એમના વિકાસ બાબતે જરાય રસ નથી। એનજીઓ અને એજન્સીઓ છે, જો તપાસ છેલ્લા 5 વર્ષની કરવામાં આવે 2500 કરોડનું કૌભાંડ છેલ્લા 5 વર્ષનું બહાર આવે એવું છે।